ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો આપણે આવી ગયા છીએ અહીંયા, તો જો સવારનું મસ્ત વાતાવરણ. જો હજી સૂર્યનારાયણ ભગવાન ઉગ્યા નથી. આજે આપણે વહેલા ઉઠી ગયા. જો થોડી ઝાકર છે અને જો હજી ચકલા ઉઠ્યા નથી, બધા સૂતા છે કેમ કે હજી દિવસ ઉગ્યો નથી એટલે એ બધા સૂતા છે હજી. જો આમ પક્ષી બોલે છે, જો મને કેવું મસ્ત મજાનું પક્ષી બોલતા હોય સવારમાં. જો એક બાજુ છે ને આ બાજુ બધા આ પક્ષી બોલતા હોય. જો અમે થાંભલા ઉપર છે ને મોર બેઠા છે. અમે થાંભલો છે ને જ્યાં બેઠા છે બધા મોરલા છે. 1 2 3 4 5 મોરલા છે. તો આ છે અમારા ગામનું રામ મંદિર. અને આ બાજુ છે ખોડિયાર માતાજીનું મંદિર, જ્યાં ઝાડવા આડું આવી જાય, નાળિયેરીની આડું પાછળ છે. એ અમારા ખોડિયાર માતાજીનું મંદિર છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને જો બા છે ને અહીંયા બનાવે છે સ્નેહ માટે રોટલી બનાવે છે અને શાક કેવાનું બનાવ્યું છે બા? સ્નેહ માટે બટેકાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવે છે. અને સ્નેહ હજી સૂતો છે તો આપણે હવે સ્નેહને ઉઠાડીએ. હવે વાર નથી હાથ ભાઈ. સ્નેહભાઈ, જો સ્નેહ સૂતો છે. સ્નેહભાઈ જોતા નીંદર આવે, જેમ હવા થાય ને નીંદર આવશે. સ્નેહભાઈ ઉઠતા ભાઈ. તો સ્નેહ ને ઉઠતો નથી, આપણે એને ઉઠાડીએ. સ્નેહ, સ્નેહ હવા થઈ ગઈ હો ભાઈ. હાલો આજ રવિવાર નથી હો, આજ જવાનું હે નિશાળે હો. આજ વહેલું જવાનું હતું ભાઈ? આજ વહેલું જવાનું હતું કે નહીં? આજ જવાનું 8 વાગે કે ટાઈમે જવાનું છે? સ્નેહ, ઓ ઈશને ઉઠ. આજ વહેલું જવાનું મોડું ભાઈ? હાલો ઈશને ભાઈ ઉઠો, સુબહ હો ગઈ. હાલ મારો દીકરો, પછી મોડું થઈ જાય હો ભાઈ. 1 મિનિટ થઈ ગઈ. હાલ બેઠો થા. હાલ તો પછી તારે ઓલા ગલુડિયા વાત જોતા તારે આવું છે ને ત્યાં કે આજ નથી આવું? આવું છે? આજ મૂડ નથી નહીં? તો સ્નેહ નથી આવું આજ ગલુડિયાને બિસ્કીટ ખવડાવવા. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ અને સ્નેહ ઉઠી ગયો છે. તો હવે આપણે જવું છે દૂધ લેવા. તો બાપા લાવો પૈસા અને બિસ્કિટ. આજ છે ને સ્નેહ નથી આવવાનો તો હું એકલો લેતો આવું. આજ મૂડ નથી
એટલે આજ સ્નેહ નહીં આવે તો આપણે લેતા આવીએ. તો હાલો આપણે છે ને લેતા આવીએ દૂધ અને બિસ્કિટ નાખતા આવીએ ગલોડિયા માટે. એટલે નાખતા હું આપણે ખવડાવતા આવીએ બિસ્કિટ ગલોડિયાને. તો જો આપણી બહેની થઈ ગઈ છે રેડી. તમારે ભાઈ આવવાનું થાય છે નથી થતું ને? તો બ્રશ કરી લ્યો હાલો. તો હું લેતો આવું. બ્રશ સરખું કરજે ઘણી ભૂહીનો, બરાબર ને? હા કે ગાય ગાજા હે 120માં હે ઈશને ઈશને ઓલા શું ગયા ઈશને કા હે ઈશને આવડી બધી કોલગેટ ના હોય ઈશને. ઓ ઈશને હાલો ઈશને તો હું જાઉં હો. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે. કસને રેડી ને? વજન બહુ છે ઘરમાં ઠેલામાં વજન. બોલો લઈ લે કાનપટ્ટી પહેરવાની. હા રેડી હાલ તો હાલ. હાલો કઈ લેવાનું હે દાદા આગળથી? હે શું લેવાનું હે? એ હું લીધું કઈક લીધું હે કેતા ખરો. હાલો ટાટા કહી દો બધાને. ટાટા. તો કાલે હતો રવિવારની રજા હતી. એ નહીં ઓલા પહેલે ના 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 ઓલા જ પહેલે. તો કાલે હતી રવિવારની રજા અને આજે છે સોમવાર. તો આજે જવાનું હોય એટલે નિશાળે જરાક કંટાળો આવે ને. કાલ આખો દી રેખડા હોય ને એટલે આજે આવે કંટાળો આવે ને. બરાબર હાલો એમ કરીએ પાકું. તો ફાઇનલી મિત્રો આપણે સ્નેહને સ્કૂલે મૂકી આવ્યા છીએ ને હવે બેઠા છીએ આપણી દુકાનમાં. તો સ્નેહ સ્કૂલે વયો ગયો. હવે આપણે કરીએ આપણું કામ. આપણે જો આવી ગયા છીએ દુકાનમાં. આપણે આવી ગયા હવે અત્યારે દુકાનમાં. હવે આપણે આપણું કામ કરવાનું. સ્નેહ એનું કામ કરશે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 પોણા 10 જેવું થાય છે. અને જો માજી આવી ગયા છે. માજી નવરા થઈ ગયા? હજી નવરા તો થયા નથી પણ અડધું કામ પૈતું અડધું બાકી છે. તો પોરો ખાઈ લ્યો. અડધું કામ પૈતું ને અડધું બાકી છે. ત્યાં તો વળી બપોર થઈ ગયા. એટલે આમ ને આમ બધું આવેલું રહીએ દાદા. વળી 4 વાગે ચા પી લેવાનો. ચા પી લઈને જરાક વાર આ નવરા થાવ તો વળી સાંજ પડી જાય. એટલે આમ ને આમ બધું આખો દી એમ ને સાંજે ઉતા હોય એટલી વાર હક હોય આખી રાત. બાકી તો પછી બધું દી ને એમ ને માયલે રાખે. આ કોણ લઈ લે કઠોળા એ પેલો વપરાય. મિત્રો વાગી ગયા છે બપોરના 12:30. આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં છે આજે રીંગણાનું શાક છે. જો આજે રીંગણાનું શાક છે અને બટેકાનું શાક છે. સવારે સ્નેહ માટે ટિફિન માટે કર્યું હતું બટેકાનું શાક.
અને અત્યારે બનાવ્યું છે રીંગણાનું શાક અને રોટલી અને છાશ. તો આપણે છે ને જમવા આવી ગયા, હવે જમી લઈ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 4:15 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. જો બા અહીંયા ચા પાણી પીએ છે અને આપણે ચા પાણી પી લેવું તો સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય, એટલે પહેલાં ફટાફટ ચા પાણી પી લઈ. ફટાફટ ચા પાણી પી લઈ ત્યાં તો 4:30 વાગી જાય, એટલે સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. તો મિત્રો મસ્ત મજાના ચા પાણી પીને આપણે એને આવી ગયા છીએ સ્નેહને તેડવા. જો અહીંયા ગૌશાળા આગળ ઊભા છે. હવે આ બાજુથી સ્નેહની બસ આવશે. તો જો આ બાજુ ગાયો છે. જો હનુમાન મંદિર છે હનુમાનજીનું. આ છે રામ મંદિર, આ છે ગ્રામ પંચાયત અને આ બાજુ છે અવેડો પાણીનો. અને આ છે અમારી ગામની ગૌશાળા. જો આ બધું છે ને આગળ એટલી છે ને એટલી પાછળ છે. જો પાછળ ડોમ બનાવેલો છે ને એ ગૌશાળામાં છે. મિત્રો સ્નેહ સ્કૂલેથી ભણીને આવી ગયો છે. જો આવી ગયો છે, અહીંયા બેઠો છે અને સ્નેહને લાગી છે ભૂખ. તો આજે ખાવી છે મેગી. કાશને મેગી ખાવી છે ને, તો અહીંયા બને છે એના માટે મેગી મસાલા માર્ક. મસાલા બે મેગી હોય તો 2 મસાલા હોય. તો આપણે બનાવીએ મેગી. પછી સ્નેહ 2 મસાલે એડવર્ટાઈઝમાં આવે, 9 માલ આવે ત્યાં આવે ને પાછા. હવે નથી, હવે આવશે આવતા અઠવાડિયે. તો અમને લાગી છે, સ્નેહને તો ભૂખ લાગી, હારવાર મને લાગી છે. તો આપણે 2 મેગી ખાઈ લઈએ. કાશ ને સ્નેહે ખાઈ લઈએ, હું ખાઈ લઉં. મને ભૂખ લાગી હોય તો હું ખાઈ લઉં. અને બા અહીંયા દહીંનું ચોખ્ખું કરે છે. ઘઉં મારે શું કરો છો? ઘઉં ચોખ્ખા કરો છો? ઘઉં ચોખ્ખા કરે છે. બાજરો ખોવાઈ ગયો છે. બાજરો જોઈ લીધો, હવે ઘઉંનો વારો છે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 8:30 પોણા 9 થઈ ગયા છે. આજે મોડું થઈ ગયું છે. આપણે ખાઈ લીધું છે મેથીના ભજીયા અને મરચાં, ભરેલા મરચાંના ભજીયા, અને આપણે સ્નેહને ખાઈ લીધું છે. હવે એક બાકી રહ્યા છે તો બા ખાઈ છે. જો મેથીના ભજીયા બનાવ્યા છે, ભરેલા મરચાં અને ચટણી છે અને છાશ છે. તો બા હવે જમે છે. સ્નેહને જમી લીધું. બસ ને આજે હોન્ડાની સર્વિસે થઈ ગઈ અને સ્નેહે ભજીયા ખાઈ લીધા. કાશ ને હા, હાલો આપણે ખાઈ લીધું છે અને હવે આપણે આજનો વિડીયો અહીંયા કરીએ પૂરો. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.